પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈએ। શૃંખલા 4, 7, 11, 18 અને 29માં આવતી સંખ્યા લખો। ચાલો આપણે અહીંયા લખીશું। સૌથી પહેલા 4, પછી 4માં તમે 3 નાખો તો 7, 7માં તમે 4 નાખો, 7માં 4 નાખો તો 11। ચાલો હવે 11માં તમારે 4 વત્તા 3 કેટલા? 7, 4 વત્તા 3 7 નાખો, 11માં 7 તો 18, એટલે કે 7 આમાં નાખ્યા। ચાલો હવે 18માં તમારે 7 વત્તા 4, 7 વત્તા 4 કેટલા થાય? તો 11, તો 18માં તમે 11 નાખો તો કેટલા થાય? તો 29। ચાલો હવે 29માં તમારે 11 વત્તા 7 એટલે કેટલા થાય? તો 11 વત્તા 7 18, એટલે 29માં તમારે 18 નાખો તો કેટલા થાય? તો કે 47। 18 નાખો 47, 47 છે હા, ઓપ્શન નંબર એ 47। ચાલો એના પછી બીજો, આપેલ સંખ્યાક્રમ 12, 15, 19, 24, 30માં આગળનું પદ કયું આવશે? ચાલો અહીંયા આપણે રિલેશન જોઈ લે। 12માં તમે કેટલા નાખો તો 15 થાય? તો કે 3। 15માં કેટલા નાખો તો 19 થાય? તો કે 4। 19માં કેટલા નાખો તો 24 થાય? 5। 24માં કેટલા નાખો તો 30 થાય? 6। 30માં હવે કેટલા નાખવાના? તો 30માં હવે 7 નાખવાના। 30માં 7 નાખો એટલે 37। ચાલો એના પછીનું ત્રિકોણનું રિલેશન, નીચેની પેટર્ન નમૂનાને જોતા અદ્રશ્ય સંખ્યાને લખો। અદ્રશ્ય અહીંયા સંખ્યા છે। 3માંથી 2 જાય તો 1, 1 ચોક 4। 15માંથી 13 જાય એટલે 2, 2 તેરી 6। 17માંથી 13 જાય એટલે 4, 4 દુ 8। 12માંથી 10 જાય 2, 2 દુ 4, અહીંયા 4 આવે। ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર। ચાલો એના પછી શૃંખલા પેટર્ન આપેલી છે 4, 9, 16ના આગળના 3 પદ લખો। આ 4, 9 ને 16 શું છે? તો કે 4 છે 2નો વર્ગ, 9 3નો વર્ગ, 16 4નો વર્ગ। હવે 5નો વર્ગ કયો આવશે? તો કે 25, 6નો વર્ગ 36 અને 7નો વર્ગ 49। ચાલો ફરીવાર આ પ્રશ્ન આવ્યો જો, તમારે પરીક્ષામાં ઉતાવળ કરવાની નહીં। 0 આવે છે? તો કે હા, આની કિંમત હંમેશા 0 થાય। 2016માં પ્રશ્ન પૂછાયેલો છે। ચાલો એના પછી શ્રેણી 1, 2, 4, 8, 16માં આગળનું પદ કયું આવશે? ચાલો 1માં 1 નાખો તો 2, 2માં 2 નાખો તો 4, 4માં 2, 4 ને 4 8, 8 ને 8 16, 16 ને 16 32। ડી ઇઝ રાઈટ આન્સર। ફરીવાર એનો આવો દાખલો પૂછાશે તો ખાસ ધ્યાન રાખજો। 101 ગુણ્યા 0, 0 જ એની વેલ્યુ આવશે। ચાલો અહીંયા જોઈએ ત્રિકોણની સંખ્યા, એક પહેલા ત્રિકોણમાં 3 દિવાસળી છે, બીજા ત્રિકોણમાં 5 છે, ત્રીજા ત્રિકોણમાં 7 છે, ચોથા ત્રિકોણમાં 9 છે। ચાલો હવે પાંચમા ત્રિકોણમાં જોઈએ। જો 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 હોય, છઠ્ઠામાં 13 હોય, સાતમામાં 15 હોય, આઠમામાં 15, 16, 17 હોય, નવમામાં 18, 19 હોય અને 10મામાં 20 ને 21 હોય। ચાલો સી 21 જવાબ આવશે। ચાલો આ સ્વાધ્યાય 2નો છેલ્લો દાખલો, જો 2020માં પૂછાયેલો છે। જો 15 ઓછા 15 ભાગ્યા 15 ગુણ્યા 6 બરાબર x છે તો x ની કિંમત કેટલી છે? ચાલો જોઈએ દાખલો। આપણે પહેલા શું આવશે? તો કે પહેલા ભાગાકાર કરવાનો, એટલે 15 એમનામ, 15 ઓછા 15 ભાગ્યા 15 બરાબર 1 ગુણ્યા 6 બરાબર x। ચાલો 15 એમનામ, હવે ગુણાકાર, 1 છક 6 બરાબર x। 15 ઓછા 6 બરાબર 9 બરાબર x, માટે x ની વેલ્યુ બરાબર કેટલી થશે? તો કે 9, x બરાબર 9 ઓપ્શનમાં છે તો કે હા, ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર। ચાલો હવે સ્વાધ્યાય 3માં પછી ફરી પાછા મળીશું। ત્યાં સુધી થેન્ક યુ।